ભાવનગર શહેરના ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મલ્ટી લેવલ પાર્કિંગની પાછળ આવેલી દુકાનોમાં અજાણ્યા શખ્સોએ રાત્રિ દરમિયાન તાળા તોડીને ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. મલ્ટી લેવલ પાર્કિંગની પાછળ આવેલા દુકાનમાં રૂપચંદભાઈ નામના શખ્સની શ્રી પ્લાસ્ટિકની દુકાનમાંથી તસ્કરો આશરે 5 થી 6 હજાર રોકડની ચોરી કરી ગયા છે. જો કે બનાવને લઈને વેપારી દ્વારા પોલીસને જાણ કરાઈ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. સ્થાનિક વેપારીઓનું કહેવું છે કે અહીંયા મોડી રાત્રિ બાદ દારૂડિયા ડ્રગ પીધેલાના કારણે ચોરી થવાની ઘટનાઓ બનતી રહે છે. પોલીસ દ્વારા રાત્રિના સમયે પેટ્રોલિંગ કરવું જોઈએ તેવી માંગ પ્લાસ્ટિક છે રૂપાભાઈ નામ છે આ ગંગાજળિયા તળાવનો મલ્ટી લેવલ પાર્કિંગની પાછળનો વિસ્તાર છે ને આ ભાઈ મારી બાજુમાં ભાઈ રૂપચંદભાઈ અમારા પાડોશી છે. મારા બાજુમાં 5 બીની દુકાન છે હોલસેલ. આજે સવારે હું 8 વાગે દુકાને આવ્યો ત્યારે મેં જોયું કે રૂપમામલના અમારા બાજુના પાડોશીના તાળા તૂટેલા હતા. એ જોતાં મેં તાત્કાલિક એમને ફોન દ્વારા જાણ કરી કે રૂપમામલ તમે રૂબરૂ દુકાને આવો, તમારું તાળા તૂટેલા છે. રૂપમામલે આવીને જોયું તો અંદર 5-6 હજાર રૂપિયા એમના જે ગલ્લામાં રોકડ રકમ હતી એ તસ્કરો લઈને ભાગી ગયા. અવારનવાર આ વિસ્તારની અંદર દારૂ, ડ્રગ્સ આવા જ ધંધા ટાંકા ઉપર થઈ જાય. કોર્પોરેશન ટાંકો બનાવીને એની ઉપર આ જ ધંધા બધા રાત્રે 2 વાગ્યા પછી બધા દારૂરિયા ને એવા જ આવે છે, જુગારિયા દારૂરિયા. રૂપચંદ છગનાની શેની દુકાન નાખો છે? શું નામ છે? કલ્લેરી દુકાન, દુકાનનું નામ શું? શ્રી પ્લાસ્ટિક. શું જુદું આજે તાળા તૂટી ગયા હતા. શું ગયું છે? અને ખાલી રકમ ગઈ 5-6 હજાર રૂપિયા.